લોકો હોય છે, પણ શું પણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં ગાઈસ. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો અને આશા કરું છું તમને મારા બ્લોગ જોવામાં મજા આવતી હશે. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જ નથી ગાઈસ, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સો ગાઈસ, આજે સન્ડે છે અને આજે મેં બાધા રાખી હતી બળિયાદેવ મહારાજની, તો હું જઈ રહી છું બળિયાદેવના મહારાજ બાધા કરવા માટે. કેમ કે મને આ બાજુ સોજો આવી ગયો હતો અને દાળ બહુ દુખતી હતી, તો કાન લગીને બહુ ઝાટકા મારતા હતા. સો ગાઈસ, તમારી જોડે દેશી દવાનો કોઈ ઈલાજ હોય તો કમેન્ટમાં જરૂર લખજો. તો ચલો ગાઈસ, મારી સાથે આપણે જઈએ મારા ગામના બળિયાદેવના મંદિરે. તો ગાઈસ, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. 11 ને 11 થઈ ગઈ, ચાલ. જો ગાઈસ, સામે છે અમારા, અમે અહીંયા નાના હતા ભણ્યા છે 1 થી 5 ધોરણ ગુજરાતી પ્રાથમિક શાળા. આ છે બળિયાદેવનું મંદિર, અમારું રડિયામનું વાલાવાવ ગામ. ખોલજે. કઈ જાવ છો? હજુ એમને લગ્ન નહીં પતતા, હજુ લગ્ન ચાલુ છે ગાઈસ. એ બળિયા બાપા સારું કરજો. ચલો મિત્રો, આપણે હવે અમારા કુળદેવીના મંદિરે જઈએ. આજો ખાહલું 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 કે ઘાસ કહેવાય? ખાહલું, ભેંસોનું ખાહલું કહેવાય. ચલો મિત્રો, દર્શન કરી લઉં. હેલો ગાઈસ, તો ગાઈસ સવારે આપણે ગયા હતા મંદિરે, ગામમાં ગયા હતા, તો આવતા 1 થઈ ગયો હતો. પછી આવીને અમે ખાધા પછી થોડી વાર સૂઈ ગયા અને અત્યારે વાગ્યા છે 5 અને હું આવી ગઈ છું રીલ શૂટ કરવા માટે. તો એના માટે તો તૈયાર તો થવું પડશે ને. તો ગાઈસ, જો અમે બંગડી પહેરી લીધી છે, હજુ નેલ પોલિશ કરવાની બાકી છે. અને ગાઈસ, હું તમને મારો આજનો આઉટફિટ પણ બતાવું કે આજે હું શું પહેરવાની છું રીલ્સમાં. તો ગાઈસ, આજે હું પહેરવાની છું મારી મમ્મીની સાડી. તો ગાઈસ, હું તમને બતાવું, સાડી બહુ જોરદાર છે. લેવા પણ હું જ ગઈ હતી મારી મમ્મી માટે. તો હું તો રોજ સાડી પહેરતી નથી ગાઈસ, તો એના માટે જ મેં લાવી હતી. અને મારે કોઈક દિવસ રીલ્સમાં પહેરવાની હોય તો હું તમને બતાવું ગાઈસ. બ્લાઉઝ મારો છે, સાડી એની છે. તો ગાઈસ, આજે આપણે રેડી થવાના છે રીલ્સ બનાવવા માટે. તો ચલો ગાઈસ, હું તમને મારો આઉટફિટ બતાવું.
ગાઈસ આ મારો બ્લાઉઝ છે જે મેં જાતે સ્ટીચ કરેલો છે, જો બતાવું ગાઈસ. અરે યાર અને આ છે સાડી અને આમાં છે મારો મેકઅપનો સામાન. તો ગાઈસ ચલો હું ફટાફટ પહેલા નેલ પોલિશ કરી દઉં, પછી સાડી પહેરીશ, કેમ કે પછી સુકાયા વગર. ઓકે ચલો પહેલા સાડી પહેરી લઈએ, પછી લાસ્ટમાં નેલ પોલિશ કરીશું આપણે. તો ગાઈસ જો કેટલો સરસ કલર છે, અને આ જે વાઇન કલરનો બ્લાઉઝ છે એની પણ સાડી છે જે મારી છે, અને આ મમ્મીની સાડી છે. બે હું જોડે જ લાવી હતી, પણ અત્યારે ચલો આ કોમ્બિનેશન સારું લાગે છે તો મેં કીધું ચલો આ સાડી પહેરી લઈએ આ બ્લાઉઝ ઉપર. તો ચલો ગાઈસ ફટાફટ આપણે રેડી થઈ જઈએ. समझ रहे हो समझ रहे हो સો ગાઈસ મેં સાડી પહેરી લીધી છે અને હવે આપણે કરવાનો છે મેકઅપ, અને વાળ તો ચાલશે, થોડા ઘણા બનાવીશું. હેરસ્ટાઈલમાં કોઈ ઇન્ટરેસ્ટ નહીં, થોડો ઘણો ટચઅપ કરી લઈએ આપણે ગાઈસ, અને નેલ પોલિશ. ચલો ગાઈસ હું પતાવી લો, પછી આપણે જઈએ રીલ શૂટ કરવા માટે. સો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું, મારી નેલ પેન્ટ જોઈ લો, અને હવે આપણે જવાના છે રીલ્સ શૂટ કરવા. એના પહેલા મારે કેમેરામેનને બૂમો પાડવી પડશે, ભાઈ ઉપર આવો ઉપર આવો. તો ગાઈસ ચલો આપણે બોલાવીએ કેમેરામેનને. જલ્દી આય. નંબર નેલ પોલિશ ખરાબ થઈ ગઈ, અંદર છે ઘરમાં. क्या काम है? રીલ્સ બનાવવા આવી ગયા છે અમારા કેમેરામેન ગાઈસ. बस बस મારી કદર તો તને એ દિવસે થશે જ્યારે તારી પાસે દિલ તો હશે, પણ દિલથી ચાહવા વાળું કોઈ નહીં ભાઈ, મારા જીવ. સો ગાઈસ રીલ શૂટ કરવા આવી ગયા છે, અડધી પડધી રીલ શૂટ થઈ ગઈ છે, અને કેમેરામેનને કામ આવી ગયું તે ગતાર્યા છે ભાઈ. એટલે હવે કામ પતાવીને પાછા આવશે, ત્યાં સુધીને આપણે વાયરાનો આનંદ લઈએ, બીજું તો શું. તો ગાઈસ બહુ મજા આવી રહી છે, પવન મસ્ત આવી રહ્યો છે. અને યાર આ વાળ બહુ ઉડે છે ને તો કંટાળો આવે, રીલ્સ નહીં બરાબર આવતી, ખબર? બધા ફેસ પર આમ વાળ આવી જાય છે, કંટાળો આવી ગયો આજે યાર. એટલી મહેનતથી તૈયાર થવાનું, ઉપરથી આ વાયરા એ બધી સોરી વધારે ફેરવવા માંડી છે ગાઈસ. મારા પપ્પા ત્યાં સામાન લે છે, બતાવો દુકાનનો. દેખાય વ્હાઈટ શર્ટ વાળા મારા પપ્પા છે ગાઈસ, એ દુકાનનો સામાન.